વાત નલિયા દુષ્કર્મ કાંડની તો ગેંગરેપથી ભોગ બનેલી પીડિતાએ વીટીવી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી તેમની સાથે થયેલા દુષ્કર્મની કહાની કહી છે. તો નલિયાની નિર્ભયાની આપવીતી દુષ્કર્મ કાંડની પૂરી કહાની પીડિતાએ રજૂ કરી છે વીટીવી સમક્ષ. તેની દર્દનાક કહાની સાંભળો કે કોણે કર્યું ષડયંત્ર, કોનું કાવતરું હતું અને પૂર્વ પતિ સાથેનો તેનો નાતો શું હતો. પીડિતાના પૂર્વ પતિ પર તેણે પ્રતિ આક્ષેપ કર્યા છે. અમે રાજી ખુશીથી છૂટાછેડા લીધા હતા તેવી પણ તેણે વાત કરી છે. પીડિતાના ચોંકાવનારા ખુલાસા. પોલીસ તપાસથી સંતુષ્ટ છું, પીડિતાએ એવું પણ નિવેદન આપ્યું છે. દુષ્કર્મ કાંડ પાછળ કોના ચહેરા છે તેને લઈને પણ વાત. નલિયાનો દુષ્કર્મ મામલો રાજ્યભરમાં મહિલાઓ માટે એક આંચકાજનક બાબત હતી. આટલા દિવસો બાદ, આટલા વર્ષો બાદ દુઃખ સહન કરીને આજે પીડિતાએ પોતાનું મૌન તોડ્યું છે. ઘણી બધી તકલીફોનો સામનો કર્યો. 1 થી 1.5 વર્ષ સુધી આ નરાધમોના હાથમાં આપ રહ્યા. કે દુઃખ થતું હશે કારણ કે તકલીફો ઘણી બધી દુઃખદાયક હશે. મને તકલીફ તો ઘણી આવી છે, પણ એનથી સરસ વાત એ છે કે મને મારા પતિએ એકલી ન મૂકી. એ મને હરેક પલમાં મને સાથ આપ્યો છે ને અહીંયા સુધી મને એને પહોંચાડી છે. જેવી રીતે અત્યારે જે ઘટના સામે આવી છે, તમે ફરિયાદ કરવા માટે, કારણ કે હંમેશા એક છોકરી હોય છે, તેઓને ઘણી બધી શરમ, સમાજની પણ શરમ હોય છે, માતા પિતાની પણ શરમ હોય છે, એટલા બધા ઘણા બધા વિચારો મગજમાં આવતા હશે અને ફરિયાદ આપવા માટે કઈ રીતે પ્રેરણા મળી અને આપ સુસાઇડ કરવા ગયા ત્યારે આપના પતિ સાથે આપણે કઈ ડિસ્કશન કર્યું હશે? મેં જ્યારે સુસાઇડ કરવાની કોશિશ કરી હતી ત્યારે મેં મારા ફાધરને સુસાઇડ નોટ લખી હતી અને એ સુસાઇડ નોટ મારા હસબન્ડના હાથમાં આવતા મને સુસાઇડ કરતા રોકી હતી અને મને વિગતસર બધું પૂછાયું હતું કે શું થયું ને શું નહીં. એટલે મેં બધું જ જણાવ્યું ને એણે મને હિંમત આપી કે નહીં, ત્યારે આ વસ્તુને આગળ વધવાની છે અને આપણે ન્યાય લેવાનો જ છે. ન્યાય માટે આપ જે રીતે લડત લડી રહ્યા હતા, જેવી રીતે આરોપીઓ છે, મુખ્ય આરોપીઓ કોણ અને એને આજે 9 જે આરોપીઓના આપણે નામ લખ્યા એના સિવાય કોઈ ખરા? આમાં એ લોકોનું 65 જણાનું ગ્રુપ છે. જ્યારે શાંતિલાલે મને કેવડાવ્યું હતું અને એમાંથી મને 9 જણા પાસે વારંવાર મોકલાવી હતી. એમાંથી શાંતિલાલ એ ઝાડનું મૂળ છે અને એ આખા ઝાડમાં ભરત દરજી, ચેતન, બબો ઠક્કર, જે વિનોદ ભિંડેના નામે ઓળખાય છે, ચેતન ભિંડે, વસંત, ગોવિંદ, અજીત રામવાણી, ઘણા લોકો છે એવા. જેવી રીતે પ્રથમ વાર જયારે અરજી કરવા ગયેલા ત્યારે પણ આપણે પોલીસ સમક્ષ ઘણા બધા નિવેદનો આપવા પડ્યા હતા, ત્યારે પણ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. એ સિચ્યુએશન કેવી હતી અને ત્યારબાદ જે પોલીસે આપણે કેવી રીતે સપોર્ટ કર્યો? શું આપ પોલીસની કામગીરીથી સંતોષ છો? એટલે ફર્સ્ટ ટાઈમ એવું થયું હતું, પણ એ પછીનું જે પોલીસની કામગીરી છે એમાં તો ખૂબ જ સંતોષ છું ને એ લોકો એની રીતે બધું જ કામ વ્યવસ્થિત કરી રહ્યા છે. અને સ્પેશિયલી થેન્ક્સ હું આલ સાહેબ, સિસોડિયા સાહેબ, સંજયભાઈ, ગિરીશભાઈ અને આપણા નલિયાના ધર્મેન્દ્રભાઈને, જે કે આટલું વ્યવસ્થિત સ્ટેટમેન્ટ એક છોકરીનું માટે જે સ્પીચ બોલ્યા છે બહુ જ વ્યવસ્થિત છે અને સ્પેશિયલ હું થેન્ક્સ દેવા માંગુ છું. અને હજી પણ મને એ લોકોથી ઘણી ઉમ્મીદ છે કે હજી પણ જે 65 જણાનું ગ્રુપ છે, આખું સ્કેન્ડલ છે, એ લોકોની બહાર લાવશે. આ સ્કેન્ડલની આપણે પ્રથમ ક્યારે ખબર પડી? કારણ કે આવી રીતે 65 લોકો છે, ઘણી બધી મહિલાઓને, 40 થી વધારે મહિલાઓને આવી રીતે હેરાન કરે છે. આપને કેવી રીતે જાણ ત્યાં આવશે? જ્યારે મારી સાથે ફર્સ્ટ આ કિસ્સો બન્યો 3 જણા વચ્ચે, ત્યારે મને એ વિડીયો દેખાયો હતો કે અમારું 65 જણાનું ગ્રુપ છે ને એમાં 30 થી 35 છોકરીઓ તારા જેવી અમારા બ્લેકમેલિંગમાં છે. એટલે મને આ વસ્તુની ખબર પડી હતી કે નહીં, એ લોકોનું 65 જણાનું ગ્રુપ છે અને એમાં 30 થી 35 છોકરીઓ સળવાયેલી છે. જેવી રીતે આપણે ફરિયાદ કરી હશે ત્યારે પણ ઘણી બધી ધાક ધમકીઓ આપવામાં આવી છે, લોભામણી સ્કીમો પણ આપવામાં આવી છે, સાથે ભાજપના જે અમુક જે નેતાઓ છે તેઓની પણ સંડોવણી સામે આવી છે. આવી કોઈ લાભ લોલચ ધાક ધમકી આપને ખરી? જ્યારે અમે લોકો દિવાળીમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે જે ગુમનામ બાબા છે અમને હેલ્પ કરી છે, એને 50 લાખની ઓફર દેવામાં આવી હતી. એ પછી પણ જયારે FIR ફાયરી ત્યારે 1 કરોડ રૂપિયાનું અમને દેવામાં આવ્યું હતું, પણ અમે લોકોએ નકાર્યું હતું કે નહીં, અમને ન્યાય જ જોતો છે, ભગવાને અમને હાથ પગ દીધા છે, અમે કમાઈ લેશું એ રીતે.
કમાવાની જો વાત કરવામાં આવે તો આપ આપના હસબન્ડ અત્યારે કઈ સિચ્યુએશનમાં જીવી રહ્યા છો? કારણ કે જેવી રીતે આપ છેલ્લા 1.5-2 મહિનાથી અહીંયા જે ભુજમાં આવીને રહો છો, આપને આર્થિક પરિસ્થિતિ કેવી છે અત્યારે? અત્યારે અમે લોકો 2-3 મહિનાથી તો ભુજમાં જ છીએ અને જ્યારે અમે નવેમ્બરમાં આવ્યા હતા ત્યારે અમારું જાન્યુઆરીમાં એગ્રીમેન્ટ પૂરું થતું હતું ને અમે 2 મહિનાનું ભાડું પણ નથી ભર્યું મુંબઈમાં. અમે હમણાં વચ્ચે 2 દિવસ માટે મુંબઈ ગયા ત્યારે ઘર ખાલી કરીને આવ્યા છે. મારા સાસુને ને મારા માસીને બધો સામાન મૂક્યો છે અને વર્ધમાન નગરમાં જે અમારી રૂમ હતી 2 મહિના માટે અમે આ કેસ માટે ભાડે લીધેલી, એ પણ પોલીસની ને એની વેન આવતી હતી ગાર્ડ માટે મૂકવા લેવા માટે. તો એમાં જે વર્ધમાન નગરના લોકો છે એને ઉલટું લાગ્યું એટલે અમને રૂમ ખાલી કરાવી છે. અને અત્યારે જે ગુમનામ બાબા છે, અમારી પાસે અમારી નોકરી ચાલી ગઈ છે, અમારી પાસે 1 રૂપિયો જ નથી. ખીચામાં જો હોય તો એ તમારો થાય. એટલે સરકારથી અપીલ કરું છું કે પ્લીઝ અમને થોડી ઘણી હેલ્પ કરો કે અમારું થઈ જાય એ રીતે. કારણ કે ઘણા લોકો આમાં છે કે વચ્ચેથી પૈસા ખાઈને નીકળી ગયા છે. એટલે આપને જાણ હોય તો આજે સરકારે એક જાહેરાત, મહિલા આયોગના રિપોર્ટ બાદ 3 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. આ અંગે આપને જાણ થઈ છે ખરી? એકચ્યુઅલી હું અત્યારે જે પરિસ્થિતિમાં છું અને જ્યાં હું રહું છું ત્યાં ટીવીની પણ સગવડ નથી. એટલે જે અમારો ગુમનામ બાબા છે એને સવારે જ અમને આવીને કીધું કે સરકાર તરફથી જે આ મહિલા આયોગ સાથે ગઈકાલે આપણું ઇન્ટરવ્યુ થયું હતું એમાં મહિલા આયોગથી અમને 3 લાખ રૂપિયાનું થયું છે. પણ એ હવે ક્યારે પાસ થશે શું છે અમને નથી ખબર. પણ હું એક નિવેદન કરું છું કે પ્લીઝ જલ્દીથી જલ્દી કરાવો. કારણ કે અમે અત્યારે એ પરિસ્થિતિમાં ગુજરી રહ્યા છીએ ને કે અમને પોતાને શરમ આવે છે. અમારા ખીચામાં 1 રૂપિયો નથી. જે માણસ અમને આટલો સપોર્ટ કરે છે અત્યારે અમારો ખર્ચો નીકાળે છે. પ્લીઝ. જેવી રીતે ઘણા બધા ફણગા ફૂટી રહ્યા છે કે આ દિવસો દરમિયાન ઘણી બધી વાતો બહાર આવી છે. 2 મુખ્ય નામ જે છે બહાર આવ્યા છે, તેમાં એક છે ભાભી. પેલા ભાભી વિશે જાણવા માંગીશ અને ત્યારબાદ આપના પૂર્વ પતિ જે છે એવો પણ ઘણા બધા આક્ષેપો આપની ઉપર. મને ભાભી વિશે થોડું જણાવશો? એકચ્યુઅલી હું 2 દિવસ માટે લુહાણા ભવનમાં જે કેટરિંગનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અતુલ ઠક્કર, એને ત્યાં હું 2 દિવસ માટે નોકરી પર હતી. એટલે એમાં જયારે સવારથી સાંજ મેં જોયું કે કાંઈ એટલી ઘરાગી નથી અને સાંજે અચાનક 35 થી 40 છોકરીઓ આવે છે. અને પછી એકચ્યુઅલી મને અહીંયા ટાઈમ ટેબલ ખબર નહોતું કોઠારામાં કઈ બસ કેટલા વાગ્યાની છે અને છેલ્લી કેટલા. એટલે હું ભાભીના ઘરે રોકાઈ ગઈ હતી અને એને મને કીધું કે અહીંયા આ રીતે ચાલે છે. પણ એનો ઈ વસ્તુમાં સપોર્ટ નથી. તો ખાલી નોકરી માટે જ ત્યાં જાય છે, બાકી એનો કાંઈ સપોર્ટ નથી. એક સારી લેડીઝ છે. પૂર્વ પતિ અચાનક સામે આવે છે, તમારા કેરેક્ટર ઉપર આક્ષેપો કરે છે, તમે ત્યાં એમના ઘરેથી પૈસા લઈ ગયા તેવી પણ વાત કરે છે, તમારા કન્ટિન્યુઅસ ફોન લગ્નના પ્રથમ દિવસે ચાલુ થાય એવો પણ આક્ષેપો કર્યા છે. આક્ષેપોમાં તથ્ય કેટલું? પેલી વસ્તુ, જયારે અમારા લગ્ન થયા હતા ત્યારે મારી પાસે મોબાઈલ જ ન હતો. ખાલી સિમ કાર્ડ મેં રાખ્યું હતું. મારા મોબાઈલ મારા પપ્પાનો હતો એટલે મેં આપી દીધો હતો. સેકન્ડ થિંગ, મેં એની પાસેથી ખાધા ખોરાકીના પણ 1 રૂપિયો 50 પૈસા પણ નથી લીધા એની પાસે. અને એને જે મને સોના ચાંદી પહેરાયું હતું એ બધું જ મેં એને ત્યાં ઉતારીને આપ્યું છે. અને લીગલી રીતે વિમળાબેન જે નલિયાના છે એની પાસે મેં છૂટાછેડા લીધા છે અને એ મારે પ્રૂફ કરવાની જરૂર નથી. હું પોલીસને જયારે આ કેસ આપીશ ત્યારે લીગલી રીતે એ મીડિયાની સામે આવી જ જશે એ રીતે. અને જેને પણ આ કલ્પેશ મોમાયાને ઉભો કર્યો છે એને હું સોગંદથી કહું છું 2 દિવસની અંદર એને પકડીને લાવીશ. જ્યાં પણ હશે પકડીને LCB ની ઓફિસમાં હું લાવવાની છું અને કલ્પેશ મોમાયાને પણ હું મારતા લાવવાની છું એને. જેવી રીતે જે આ ઘટના ઘટી રહી હતી ત્યારે ઘણી તકલીફો આપ સહન કરી રહ્યા હતા. ડ્રગ્સની વાત પણ સામે આવે છે. કોઈ એવું કેફી પીણું, કોઈ ડ્રગ્સ, કોઈ પાવડર આપને આપવામાં આવતું હતું ખરું? જયારે ફર્સ્ટ કિસ્સો બન્યો ત્યારે મને ખબર નહોતી કે જ્યુસમાં મળાવેલું છે. પણ જયારે હું ઉઠી તો મને આખું મારું માથું એકદમ જ ચડી ગયું હતું. એટલે મને એવું લાગ્યું કે નહીં, મને કઈ પીડાવવામાં આવ્યું છે. મારા શરીર ઉપર એક કપડું નહોતું. ત્યારે મને ખબર પડી કે મારી સાથે આ કિસ્સો બન્યો છે. એટલે ભાજપના નેતાઓના જેવી રીતે નામો બહાર આવી રહ્યા છે, તો પીડિતાની વ્યથા તેણે VTV પર જણાવી. આ તમામ એ નરાધમો છે અશ્વિન ઠક્કર, વિનોદ ભીંડે ઉપરાંત અન્ય જે નરાધમો છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. શાંતિલાલ સોલંકી જે આ તમામ કાંડના મુખ્ય સૂત્રધાર કહેવાય છે અને આ રીતે તેમણે અન્ય
35 થી 40 જેટલી યુવતીઓને બ્લેકમેલિંગમાં ફસાવી છે તેવું પણ કહ્યું છે. આ તમામની ઉંમર જોતા 1.5 વર્ષના લાગે છે અને તેમનું આ પ્રકારનું કૃત્ય વખોડી કાઢવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા હાલ તો કાર્યવાહી કરવામાં આવી છે અને તમામને આકરી સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.